કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ઘેર પ્રત્યાઘાતો પડતા બગસરા શહેરના તમામ ડોક્ટરોએ તેમજ બગસરા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આ ઘટનાને વખોડી ફરજ પરના ડોક્ટરોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવી આવેદનપત્ર આપ્યું છે। કોલકાતામાં બનેલ ઘટનાને જિલ્લાભરના ડોક્ટરોએ વખોડી વિરોધ સાથે ઇમરજન્સી સિવાયની ઓપીડી બંધ રાખી હતી। થોડા સમય પહેલાં જે કલકત્તામાં ડૉક્ટર છાત્ર સાથે જે બનાવ બનેલો, એનું દુષ્કર્મ અને હત્યા થયેલી, એ બાબતે મેડિકલ ક્ષેત્રમાં ખૂબ જ રોષ છે। બગસરા મેડિકલ એસોસિએશન આ ઘટનાને ખૂબ જ ગંભીરતા રીતે વખોડે છે। આ ઉપરાંત ગઈકાલે જૂનાગઢમાં પણ આવો જ એક બનાવ બનેલો, જેમાં દર્દીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં દર્દીના સગા દ્વારા ડૉક્ટરો તેમજ સ્ટાફને પરેશાન કરવામાં આવેલા હતા। એની સાથે મારફાડ પણ કરવામાં આવેલી હતી। આ બધા પ્રસંગોને ધ્યાનમાં રાખીને બગસરા મેડિકલ એસોસિએશને ગઈકાલે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર પણ આપેલ છે અને આજે એટલે તારીખ 17/8ના રોજ બગસરા મેડિકલ એસોસિએશનના નિર્ણયથી બગસરાના તમામ હોસ્પિટલો, નાના મોટા ક્લિનિકો અને હોસ્પિટલો તમામ બંધ રાખવાના છે। એમાં અમારી તમામ પ્રકારની સેવાઓ અમે બંધ રાખવાના છીએ।